કુપોષિત બાળકો મુદ્દે ધારાસભ્ય વિમલ ચુડાસમાનું નિવેદન સામે આવ્યું છે। ગીર સોમનાથ અને જૂનાગઢમાં કુપોષણના આંકડા ચોંકાવનારા। ગીર સોમનાથમાં 5189 બાળકો કુપોષણનો શિકાર છે, તો જૂનાગઢમાં 5102 બાળકો કુપોષણનો શિકાર છે તેવું વિમલ ચુડાસમાએ કહ્યું છે। ગીર સોમનાથમાં 1952, જૂનાગઢમાં 555 બાળકોનો ઘટાડો થયો છે। જાહેરાતો ભલે થાય પણ આંકડાઓ વાસ્તવિકતા બતાવે છે તેવું પણ વિમલ ચુડાસમાએ કહ્યું છે। હજી પણ હજારોની સંખ્યામાં કુપોષિત બાળકો છે અને અત્યારે સરકાર લાખો કરોડ રૂપિયાના ખર્ચો કરતી હોય છે, ત્યારે આ ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યા આટલી મોટી સંખ્યામાં હોય છે ત્યારે સમગ્ર 2 જિલ્લામાં એટલો આંકડો આપવામાં આવ્યો છે। તો જાણી લઈએ કે સમગ્ર ગીર સોમનાથ જિલ્લો અને જૂનાગઢ જિલ્લામાં એટલો આંકડો આપવામાં આવ્યો હોય તો સમગ્ર ગુજરાતમાં કુપોષિત બાળકોની કેટલી સંખ્યા છે અને એના ઉપરથી આપણે ખ્યાલ પડે કે ગુજરાતમાં આજે બાળકોની શું પરિસ્થિતિ છે।